મેઘતાંડવ બાદ 2-3 દિવસથી અડધું સુરત શહેર ગલ્ફપૂરમાં ફસાયું છે। વહીવટી તંત્ર અને માનવબળ અસરગ્રસ્તોની મદદ માટે રાત દિવસ કામ કરી રહ્યા છે। 2-3 દિવસથી અડધું સુરત પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે। વહીવટી તંત્ર અને માનવબળ અસરગ્રસ્તોની મદદ માટે રાત દિવસ કામ કરી રહ્યા છે, જ્યારે કેટલાક સેવાભાવી લોકો એવા છે કે જેમણે પોતાનું કામ અને પરિવાર છોડીને પૂરગ્રસ્ત લોકોની સેવાને પોતાનો મુખ્ય મંત્ર બનાવ્યો છે। તો આવા જ કેટલાક સેવા પ્રદાતાઓ જે અસરગ્રસ્ત લોકોને સેવાઓ આપવા માટે દિવસ રાત તત્પર રહ્યા છે। ખાડીપુરમાં ફસાયેલા લોકોને સાયકલ, રિક્ષા, સોસાયટીઓમાંથી બહાર કાઢ્યા છે। સાયકલ અને રિક્ષાના સહારે તે લોકોને સારી જગ્યાએ પહોંચાડવાનું કામ કર્યું છે। જેણે પણ તેને જોયા તે તમામ લોકોને સાયકલ અને રિક્ષામાં બેસાડી કમરસમા ઊંડા પાણીમાંથી ખેંચીને બહાર કાઢ્યા છે, સુરક્ષિત જગ્યાએ કાઢ્યા છે, જેના કારણે તંત્ર અને લોકોએ પણ તેમના વખાણ કર્યા છે। સેવાભાવી મનુષ્યો પણ આ જગતમાં ક્યાંક છે, જેના કારણે જ હજુ પણ આવા લોકો બચી શકે છે। નાના બાળકો, ભૂલકાઓ, મહિલાઓ, દીકરીઓ અને વૃદ્ધોને પણ ઢીંચણ સમા કહી શકાય કે કમરસમા પાણીમાંથી ખેંચીને બહાર કાઢ્યા છે, સાયકલના સહારે બહાર કાઢ્યા છે, તેડીને બહાર કાઢ્યા છે। આવા લોકોએ રાત દિવસ પોતાના પરિવારની ચિંતા કર્યા વગર આ પૂરમાં ફસાયેલા લોકોને બહાર કાઢી એક ઉત્તમ ઉદાહરણ પૂર્ણ પાડ્યું છે। સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।